ચૂંટણી મતદાન અંગે હાઈકોર્ટનો ચુકાદો. મતદાન કરવો અધિકાર છે. મતાધિકારના રક્ષણ પર હાઈકોર્ટ કડક. અરજદારનું નામ યાદીમાં ઉમેરવા હાઈકોર્ટનો આદેશ. જૂની યાદીમાં નામ અને નવી ન આવતા હાઈકોર્ટમાં અરજી. અધિકારીઓએ સુધારાની મનાઈ કરતા અરજી કાર્યોને મનમાની ન કરી શકે. હાઈકોર્ટની ટકોર સામે આવી છે. 10 એપ્રિલે અંતિમ યાદીમાં નામ ઉમેરવામાં આવશે. 26 એપ્રિલે મતદાન કરી શકશે અરજદાર. તો સુરતના સાહિત્ય બેનર વેચતા ઉદ્યોગ પર અસર. સોશિયલ મીડિયાના કારણે નથી થઈ રહ્યો વેપાર. સોશિયલ મીડિયાને લઈ વેપારી પર મોટી અસર. રાજકીય પાર્ટીના બેનર ખેસ લોકો ખરીદી રહ્યા છે. નામ જાહેર થયા પછી વેપાર થશે. વેપારીને આશા છે ઈવીએમ મશીન અને ઇલેક્ટ્રિક વસ્તુની માંગમાં પણ વધારો. તો ઉમેદવારોના નામ જાહેર થશે. ઈવીએમ મશીન ઇલેક્ટ્રિક વસ્તુની માંગમાં પણ વધારો થયો છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અસર સુરતના સાહિત્ય બેનર વેચતા ઉદ્યોગો પર જોવા મળી રહી છે. સોશિયલ મીડિયાને લઈ વેપાર પર મોટી અસર. સોશિયલ મીડિયાના કારણે વેપાર નથી થઈ રહ્યો તો ભાજપના સાહિત્ય બેનર અને ખેસ લોકો ખરીદી રહ્યા છે. અન્ય પાર્ટીના લોકો હજી પણ ખરીદવા નીરસ છે. નામ જાહેર થયા પછી વેપાર થશે તેવી વેપારીને આશા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે અને આ ચૂંટણી છે તે રોજગાર લાવી છે. સાહિત્ય બેનર અને પોસ્ટર વેચતા લોકો માટે રોજગાર લાવી છે. ત્યારે સુરતના જે લોકો છે તે વેચી રહ્યા છે સાહિત્ય અને બેનર પોસ્ટર. જોઈ શકાય છે કે અત્યારે જે ભાજપના ઝંડા હોય કે કોંગ્રેસના ઝંડા હોય તમામ જે ઝંડાઓ વેચાણની શરૂઆત થઈ ગઈ છે. અત્યારથી જ જે કહેવાય કે નેતાઓ અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંના જે દુકાનદાર છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, કેવો માહોલ છે આ વખતે? સૌથી વધુ શાનું વેચાણ છે? अभी तो चालू हुआ नहीं, 10 तारीख से चालू होगा. अभी टिकट जैसे डिक्लेयर होंगे उसके बाद में. बाकी माहौल अच्छा है. ज़्यादा से ज़्यादा बीजेपी का माल बिकता है यहाँ पे. वो माल हमने रखा है, ज़्यादा वेराइटी भी रखी है उसमें. क्योंकि हर आदमी सोशल मीडिया पे जाके अपनी बात कह देता है और जो पहले साहित्य लगाता था वो इतना लगता भी नहीं है अभी. तो हर साल कितना बिजनेस होता है? इस साल कितना बिजनेस होने की आपको आशा है? मेरा तो होलसेल का काम है तो मेरा तो क्या ऑल इंडिया में माल जाता है. तो ये तो रिटेल काउंटर सिर्फ सूरत में मैं कारपोरेशन और विधानसभा में लगाता हूँ. क्या लगता है कब ये ग्राहकी खुलेगी ज्यादा? ये 10 से 11 के बीच में 20 तारीख तक. બિલકુલ. તો અત્યારે નામ જાહેર થવાના બાકી છે પરંતુ અત્યારથી જ જોઈ શકાય છે કે ગ્રાહકોમાં उत्साह જોવા મળી રહ્યો છે. क्या कहोगे भैया, क्या खरीदने आए थे? हम बीजेपी के हैं तो बीजेपी का गमछा लेना चाहते हैं. कहाँ से आए हो और कितने लेने आए हो? उधना से आए 50 एक लेंगे. અને જે સાહિત્ય બેનર છે તેમાં ક્યાંક ને ક્યાંક વેચાણ પણ અત્યારથી જ શરૂઆત થઈ ગયું છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. તો બનાસકાંઠામાં બાળકના અપહરણનો મુદ્દો. 2 દિવસ અગાઉ બાળકનું અપહરણ થયું હતું. બનાસકાંઠા એલસીબીએ બાળ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. 4 વર્ષીય બાળકનું અપહરણ થયું હતું. સ્થાનિક પોલીસની 7 ટીમો બનાવી કામે લાગી હતી. સીસીટીવી તપાસી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદ એલસીબીએ મોબાઈલ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી છે. ઝોન 3ની એલસીબી કુખ્યાત આંતરરાજ્ય ગેંગ ઝડપી પાડી છે. ચોરીના 21 મોબાઈલ સાથે ઝારખંડથી 2 આરોપીની ધરપકડ કરી છે. ઝડપી પાડ્યા છે. ભીડભાડવાળી જગ્યામાં અંજામ આપતા હતા ચોરીને. ગેંગ મોબાઈલ ચોરી માટે બાળકોનો ઉપયોગ કરતા હતા. મોબાઈલ ચોરી માટે બાળકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. અમદાવાદ, મહેસાણા, આણંદમાં અંજામ આપ્યો હતો. બેંગ્લોર અને કર્ણાટકમાં ચોરીને અંજામ આપ્યો હતો. આ લોકો જ્યારે ફોન સ્નેચ કરે છે કે ચોરી કરે છે કોઈ પણ જગ્યાએથી, પછી એને સિલ્વર ફોઇલની અંદર બંધ કરીને ફોન મૂકી દે છે. એવું માને છે કે સિગ્નલ મળતા નથી એના કારણે. એટલે કોઈ ફોન ટ્રાય કરે તો કોઈનો ફોન લાગે નહીં અને લોકેશન ટ્રેસ થાય નહીં. ફોન ચોરી કર્યા પછી જો ફોન ઘણા લોકો એવું કરતા હોય છે કે પોતાના ફોનને અનલોક જ રાખતા હોય છે. તો આ લોકોએ મહેસાણાની અંદર 2 ફોન ચોર્યા હતા. આ જે 21 ફોન ચોરાયા છે એમાં બેંગ્લોર આઈપીએલમાં, અમદાવાદ આઈપીએલમાં ચોર્યા છે, આણંદ જિલ્લામાંથી ચોર્યા છે, મહેસાણાથી ચોર્યા છે, અડાલજથી ચોર્યા છે. એમ અલગ અલગ અનેક જગ્યાઓથી એમને ચોર્યા છે. કાલુપુર રેલવે સ્ટેશનથી પણ ચોર્યા છે. મોટા ભાગે ભીડભાડવાળી જગ્યાઓ જે ખૂબ હોય ત્યાં જ એ લોકો ટ્રાય કરે છે.
તો જૂનાગઢના કેશોદમાં થોડા દિવસે ખેડૂતની આખી સિઝનની કમાણી લૂંટવાની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશની કુખ્યાત સાંસી ગેંગના સાગરીતોએ બેંકમાંથી 1.70 લાખ રૂપિયા ઉપાડી જતા ખેડૂતનો પીછો કર્યો હતો અને નજર ચૂકવી બાઇકની ડિક્કીમાંથી રોકડ ભરેલી થેલીની ઉઠાંતરી કરી હતી. ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી અને જેતપુર સુધી પીછો કરીને હિમાંશુ નામના રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગ બેંકમાં મોટી રકમ ઉપાડતા લોકો પર નજર રાખે છે અને ગુનામાં સગીર બાળકોનો ઉપયોગ કરે છે. હાલ પોલીસે ગુનામાં વપરાયેલા બાઇક કબજે કરી ફરાર અન્ય એક આરોપીની બોબી સાંસીની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાએ પંથકમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે. ફરિયાદી છે બલભદ્ર સિક્યુરિટી રાયજાદા, જો HDFC બેંક ખાતે નોકરી કરે છે રિકવરીનું. જો પોતાના ખેતીના પૈસા આવેલા હતા બેંકમાં, જે SBI 4 ચોક પાસે આવેલી છે ત્યાંથી 1,70,000 રૂપિયા ઉપાડેલા. તે દરમિયાન અને ઉપાડી અને તરત 4 ચોક પાસે આવેલી સોડા શોપમાં સોડા પીવા ગયેલા. એ દરમિયાન એમણે પોતાના પૈસા ડિક્કીમાં રાખેલા. જે ડિક્કીમાંથી 1,70,000ની ઉઠાંતરી કરી અને એક બાઇક ઉપર ઈસમો આવેલા, 2 ઈસમ હતા ને એક સગીર બાળક, એ લોકો સાથે આવી અને એ લોકો ઉઠાંતરી કરીને નાસી ગયેલા. ઉપરોક્ત આરોપીઓને પૈકી એક આરોપી હિમાંશુ ઉર્ફે લાલુ ઉમેરસિંહ છાયલ, જે કડિયા સાંસી MPના છે, રહીશ છે, જેઓને પકડી પાડેલ છે અને તમામ મુદ્દામાલ તેમજ મોટરસાઇકલ રિકવર કરેલી છે. તો તાપી LCBએ યુપીથી ડબલ મર્ડરનો આરોપી પકડી પાડ્યો છે. ડબલ મર્ડર ઘાટના ગુનામાં વોન્ટેડ હતો આ આરોપી. વર્ષ 2000ની સાલમાં 8 આરોપીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની હત્યા કરી હતી. આરોપી છેલ્લા 25 વર્ષથી વોન્ટેડ હતો. યુપીથી ગિરીશ ઉર્ફે લલ્લુ મિશ્રાને ઝડપી પાડ્યો છે અને હજુ 2 આરોપી વોન્ટેડ જાહેર કરાયા છે. તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 25 વર્ષથી ડબલ મર્ડર વિથ ધાડનો ગુનાનો વોન્ટેડ આરોપી છેલ્લા 25 વર્ષથી ભાગતો ફરતો હતો. તેને પકડવામાં આવ્યો છે. યાન ભરેલી ટ્રક હતી અને ટ્રકમાં 7 લાખ જેટલો મુદ્દામાલ હતો. એને લૂંટી લઈ અને એ ટ્રકમાં જે ડ્રાઈવર અને ક્લીનર હતા એ બંનેને એનું મોત નિપજાવી અને ક્લીનરની લાશ ઉપર ટ્રક ફેરવી દઈ. આમ ખૂબ જ ઇનિયસ પ્રકારનો ગુનો વાલોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો. તો ગીર સોમનાથના કોડીનાર પંથકમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સરકારી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી દરમિયાન એક ખેડૂતે ઝેરી દવા પી અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આદપોકાર અને રાજપરા ગામના સીમાડે વર્ષ 2010થી ચાલી રહેલા રસ્તાના વિવાદે આજે કરુણ વળાંક લીધો છે. જ્યારે ઉના પ્રાંત અધિકારી અને કોડીનાર મામલતદારની ટીમ પોલીસ કાફલા સાથે ડિમોલિશન માટે પહોંચી ત્યારે ખેડૂત પરિવારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂત પરિવાર આરોપ છે કે તેમની ખાનગી જમીન હોવા છતાં ગેરકાયદે ડિમોલિશન કરાયું છે. જોકે અધિકારીઓના મતે આ રસ્તો સરકારી રેકોર્ડ પર છે અને 3 વખત માપણી બાદ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમની રજૂઆતને આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ ખેડૂતને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. વહીવટીતંત્ર અને ખેડૂતો વચ્ચેનો આ સંઘર્ષ હવે ઉચ્ચ સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. આજે અમારો વિવાદ છે એ રસ્તાનો સીમાડાનો, રાજપરાના આદપોકાર વચ્ચેના રસ્તાનો સીમાડાનો પ્રશ્ન છે, બરાબર. પણ એની અંદર અમારી જે 91 ગુઠા જમીન છે આ લોકો એ રસ્તા પેઠે લેવા પ્રયત્ન કરે છે. અને વાસ્તવમાં જે સીમાડામાં રાજપરા અને સીમાડાની જે જમીનની માપણી થવી જોઈએ એ થતી નથી. અને રાજપરાની જો સીમાડાની માપણી થાય તો સરકારશ્રીને અને તમામને ખબર પડે કે ભાઈ વાસ્તવમાં રસ્તો ત્યાં છે અને એ રસ્તો રાજપરાના સીમાડાવાળાએ દબાવ્યો છે, નહીં કે આદપોકરના સીમાડાવાળાએ. આ પ્રશ્ન છે અને આ પ્રશ્ન માટે અમે અનેક વખત રજૂઆત કલેક્ટર સાહેબને કરી, પ્રાંત અધિકારી સાહેબને કરી, મામલતદાર સાહેબને કરી અને આ માટે અમે આયોગમાં ગયા. આયોગે પણ અમારી ફેવરમાં બધું કામ કર્યું અને એમણે એમ કીધું કે આવું સંપાદન છે નહીં તો આ એન્ટ્રી રદ થવી જોઈએ. સામે અરજદાર રાજ્ય સ્વાગતમાં ગયા અને એના અનુસંધાનમાં ધોરણસરની માપણી કરી અને આ રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો છે. કોઈની ખાનગી માલિકીની જમીનને અમે ખુલ્લી કરાવી નથી.
કેવો આ સરકારી રસ્તો હતો અને સરકારી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી આજે કરેલી છે. તો જે છે એ બિલકુલ સરકારી રસ્તો છે અને એમાં એમની કોઈની ખાનગી જમીનને અમે આમાં અસર કરી નથી. તો ખેડાના કપડવંજમાં જમીન કૌભાંડનો કેસ. અમદાવાદના પૂર્વ કોર્પોરેટરે જમીન કૌભાંડ કર્યું હતું. અમદાવાદ બહરામપુરાના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ. ખેડા એલસીબીએ તસ્લીમની ધરપકડ કરી છે. બોગસ પેઢીનામું બનાવી ખેડૂત તરીકે કારસો રચ્યો હતો. આરોપીને કપડવંજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. એલસીબીએ 5 દિવસના રિમાન્ડ માંગ્યા છે. આતરસંબા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. તલાટી ફરિયાદ કરીને સજા પર ઉતરી ગયા છે. ગ્રામ પંચાયત દ્વારા બંધ જોવા મળ્યા છે. ગઈકાલે અમદાવાદમાંથી બહેરામપુરા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર તસ્લીમબાવા તિરમિજી સાહેબને 2001ના કેસના અંદર, જે અત્યારે 26 વર્ષ થઈ ગયા, તે કેસના અનુસંધાનમાં તેમના ઓફિસમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને અહીંયા એમને નડિયાદ એસપી ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. ખાસ કરીને આ કેસ હું સમજુ છું ત્યાં સુધી 26 વર્ષ જૂનો કેસ છે અને આ કેસના અંદર પોલીસને અને સરકારને તપાસ કરવાનો અધિકાર છે. એ અનુસંધાનમાં જ તેમને આજે અહીંયા કોર્ટમાં રજૂ કરશે ત્યારે સરકાર તરફથી અને મામલતદાર તરફથી તેમના પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ આક્ષેપના અંદર જે પણ જમીનના અનુસંધાનના જે ગુના છે તે દાખલ તેના પર કરવામાં આવ્યા છે. એટલે તપાસનો વિષય છે. ચૂંટણીના સમયે જ્યારે ફોર્મ ભરવાનું છે એવા સમયની અંદર તમે એમને ઉપાડી અને એમના પર કેસ કરો અને કેસ આજકાલનું હોય તો સમજી શકાય. 2000ની સાલ તો 26 વર્ષ સુધી પોલીસ અને તંત્ર શું કરતું હતું? 26 વર્ષ પછી કેમ તમને 3 દિવસ ફોર્મ ભરવાના બાકી છે ત્યારે જ આ વસ્તુની યાદ આવી? એટલે બિલકુલ આ જે છે લોકશાહીની હત્યા છે, સરમુખત્યારશાહી અને ખોટી રીતે એક ઉમેદવારને ઉમેદવારી કરતા રોકવા અને ચૂંટણીમાં ના જીતે એના માટેના પ્રયત્નો છે. પરંતુ જનતા જનાર્દન અને જે નિર્ણય કરશે એ બધાએ સ્વીકારવું પડશે અને આજે આ બાબત અમને દુઃખ છે. અમદાવાદના પૂર્વ કોર્પોરેટર તિરમિજ તસ્લીમ આલમની નડિયાદ એલસીબીએ ફોર્મ ભરતા પહેલા ધરપકડ કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદના પૂર્વ કોર્પોરેટર તિરમિજી આલમની આજે નડિયાદ એલસીબી દ્વારા ધરપકડ કરી લેવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ઘટનાને પગલે તરત જ કોંગ્રેસના મોટા હોદ્દેદારો નડિયાદ એસપી કચેરી ખાતે દોડી આવ્યા હતા. કહી શકાય કે નડિયાદ એસપી કચેરી ખાતે ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ સહિતના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ રાજકારણના ઇશારે કામ કરતી હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે વર્ષ 2000ની સાલની અંદર કપડવંજના પુનાદરા ખાતે ખોટા પેઢીનામાથી ખેડૂત બન્યાના આક્ષેપોને આધારે પુનાદરાના તલાટી દ્વારા આતરસુંબા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેના પગલે આજે નડિયાદ એલસીબી દ્વારા પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો રાજકોટ ડીસીપી દ્વારા પત્રકારને મારવાનો મુદ્દો. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ડીજીપીને નોટિસ મોકલી છે. માનવ અધિકાર આયોગે સુઓ મોટો લઈ નોટિસ આપી છે. 2 અઠવાડિયામાં વિગતવાર જવાબ આપવા સૂચના આપવામાં આવી છે. મીડિયા અહેવાલના પગલે સુઓ મોટો લેવામાં આવી છે. તો 2 અઠવાડિયામાં વિગતવાર જવાબ આપવા સૂચના આપવામાં આવી છે. તો આ મહત્વના સમાચાર. રાજકોટ ડીસીપી દ્વારા પત્રકારને મારવાનો મુદ્દો. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ડીજીપીને નોટિસ મોકલી છે. માનવ અધિકાર આયોગે સુઓ મોટો લઈ અને નોટિસ મોકલી છે. 2 અઠવાડિયામાં વિગતવાર જવાબ આપવાનો રહેશે. 2 અઠવાડિયામાં વિગતવાર જવાબ આપવા સૂચના આપવામાં આવી છે. મીડિયા અહેવાલના પગલે સુઓ મોટો લેવામાં આવી છે. પંચમહાલના શહેરા તાલુકામાં મંગળવારે આવેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી વરસાદે ભારે તબાહી મચાવી છે. જેમાં ધાંધલપુર, છોગાડા, સરગાડા અને સુરેલી સહિતના અનેક ગામમાં કાચા પાકા મકાનો, પતરાના શેડ તેમજ ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પવનના કારણે વીજ થાંભલા અને વિશાળ ઝાડ ધરાશયી થતા રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને ઘણા વિસ્તારોમાં 12 કલાકથી વધુ સમય સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો અંધારામાં મુકાયા હતા. આ આફતમાં ખેડૂતોના મકાઈ, ઘઉં અને બાજરીના તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયા હતા. ભારે આર્થિક ફટકો પડ્યો છે. ધાંધલપુર ગામમાં એક ખેડૂતનો પતરાનો શેડ તૂટી પડતા લાખોનું નુકસાન થયું છે. સમગ્ર વિસ્તારમાં વિનાશના દ્રશ્યો જોવા મળ્યા છે.
આવતીકાલે મંગળવારે સાંજના સમયની અંદરમાં પવન અને વરસાદના સાથે વાવાઝોડું આવ્યું. એની અંદરમાં અમારે શેડ બનાવેલો હતો. નુકસાન ગયું છે. ઓછામાં ઓછું શેડ 15 દિવસ પહેલાં બનાવેલો હતો તો 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન ગયું છે શેડ, અને ઘાસચારો 1 લાખ થી 2 લાખ રૂપિયાનો પલળી ગયેલો છે. અને તેમાં અત્યારે આખા ગામની અંદરમાં અમુક જગ્યાએ ધરાશાયી મકાનો બી થયેલો છે. અને તેમાં અત્યારે અમે આશા રાખીએ તો કોની રાખીએ? સરકારની જ આશા રાખી શકીએ. જે રીતે બને એ રીતે સરકારને નમ્ર વિનંતી છે કે અમને સહકાર અને સાથ અને સહકાર આપી શકે. રસ્તા પર ઝાડો પડી ગયા છે, થાંભલા બી લાઇટનું બી થાંભલા બી પડી ગયા છે. આ રસ્તો અત્યારે લોક છે, તો તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવી માંગણી કરીએ છીએ. શાના કારણે પડી ગયા? આ કાલે સાંજે જે વાવાઝોડું આવ્યું હતું ને એના હિસાબે. પંચમહાલ જિલ્લામાં મંગળવારની બપોર બાદ જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે જે રીતે કમોસમી વરસાદ થયો હતો, આ વરસાદ ક્યાંક ને ક્યાંક આફતનો વરસાદ હોય તેવા દ્રશ્યો ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. હું હાલ છું શેરા તાલુકાના ધદલપુર ગામમાં. ધદલપુર ગામમાં જે ખેડૂતનો તૈયાર થયેલો જે મકાઈનો પાક છે હાલ જમીન પર ઢળી પડ્યો છે, જેને લઈને ખેડૂત ક્યાંક ને ક્યાંક ચિંતામાં ગરકાવ થઈ ગયો છે. ખેડૂતોને પણ અનેક આશા અપેક્ષા છે કે સરકાર દ્વારા આ જે નુકસાન થયું છે તેનો સર્વે કરાવે અને વહેલી તકે સહાયની જાહેરાત કરે તેવી માંગ પણ કરી રહ્યા છે. કેમેરામેન પ્રિતેશ દજી સાથે તુષાર દજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. તો જંબુસર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. મગણાદ ગામના લોકો અને 3 દાવેદારોએ તાલુકા પંચાયતની ટિકિટ માટે મોરચો માંડ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 4 ટર્મથી માત્ર 1000ની વસ્તી ધરાવતા બેજાદરા ગામને જ ટિકિટ આપવામાં આવે છે, જ્યારે 2800થી વધુ વસ્તી ધરાવતા મગણાદ ગામના ઉપેક્ષા થઈ રહી છે. દાવેદારોએ ભાજપને ખુલ્લી ચીમકી આપી છે કે જો આ વખતે મગણાદ ગામમાંથી ઉમેદવાર જાહેર કરવામાં નહીં આવે તો પાર્ટીએ તેના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. ટિકિટની ખેંચતાણના લીધે જંબુસર ભાજપમાં અત્યારે માથાનો દુખાવો વધ્યો છે. અને અમે એક જ ગામના 3 ઉમેદવાર છે, એમ દરબાર, ઠાકોર અને પટેલ. આ ત્રણે અમે ઉમેદવારી કરેલી છે. અમારે તમને ગમે તે એકને ટિકિટ આપે તો મને વાંધો છે નહીં, પણ આ વારંવાર આ લોકો આ ભાજપ પક્ષ વારંવાર બોજાદાની અંદર ટિકિટ આપે છે. આથી 4 ટર્મથી એમને એક જ ગામની અંદર ટિકિટ આપે છે. અમારા ગામની અંદર 2800 મત છે અને એમના ગામની અંદર ખાલી 1000 મત છે. તો પણ એ આ લોકો એમને ટિકિટ આપે. જો આ ટિકિટ અમારા મંગળાદ ગામની અંદર આપવામાં નહીં આવે તો અમે અમારી રીતે અમે ગમે તે બદલી કાઢીને પક્ષને નુકસાન કરીશું. અમે ટિકિટની માંગણી અમે કરીએ છીએ તે દર સાલ એવા જે બોજાદા ગામને ટિકિટ ફાળવે છે એ ટિકિટ અમે દર સાલ એવા સમીકરણનું ને એવું લગાવીને દર સાલ તઈ લઈ જાય છે. એ ટિકિટ અમને મળવી જોઈએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને એ ગામના 1000 મત હોવા છતાંય એ દર સાલ એમને ટિકિટ આપે છે પાર્ટી, તો અમારા 2800 મતદાનનું હોવા છતાં અમને ટિકિટ ફાળવતા નથી. તો અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ માથું ઉંચક્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ વર્ષ 2026ના પ્રથમ 4 સપ્તાહમાં જ ટાઇફોઇડના 445 અને ઝાડા ઉલટીના 1106 કેસ નોંધાયા છે, જ્યારે મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 80 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. બીજી તરફ શહેરના અમરાઈવાડી, બહેરામપુરા અને દાણી લીમડા જેવા 26 હાઈ રિસ્ક વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ ગંભીર છે. આ વિસ્તારોમાંથી છેલ્લા 3 મહિનામાં ડ્રેનેજ ચેકિંગ અને પ્રદૂષણ પાણીની 12000થી વધુ ફરિયાદો મળી આવી છે. તંત્ર કામગીરીના દાવા કરી રહ્યું છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ ફરિયાદોમાં કોઈ મોટો ઘટાડો જોવા નથી મળ્યો, જેના કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં પાણીજન્ય કેસીસ જેવા કે વોમિટિંગ, ડાયરિયા, ગેસ્ટ્રોએન્ટેરિટિસ આ પ્રકારના કેસીસનું દરેક કેસમાં ફોલોઅપ થાય. જે વિસ્તારમાં પાણીનો સપ્લાય થઈ રહ્યો છે તે ક્લોરિનેશનવાળું પાણી આવે અને તેનું જે પાણીનો ટેસ્ટ કરવામાં આવે એ બેક્ટેરિયોલોજીકલ કોન્ટામિનેશન ના હોય તે પ્રકારની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. અને છેલ્લા 3 મહિના એટલે કે જાન્યુઆરી મહિના, ફેબ્રુઆરી, માર્ચ મહિનાનું પાછલા વર્ષની સરખામણીમાં કેસીસ દેખીએ, એમાં ડ્રેનેજ રિલેટેડ કમ્પ્લેન દેખીએ, પાણીની પોલ્યુશનની કમ્પ્લેન દેખીએ, તમામમાં ઘટાડો માલુમ જોવા મળેલ છે. આપણે વાત કરીએ કે જાન્યુઆરી 25માં ડ્રેનેજને લગતી 7000+ કમ્પ્લેન આવેલી હતી, જે જાન્યુઆરી 26 દરમિયાન અંદાજિત 5800 જેટલી કમ્પ્લેન આવેલી હતી.
એ જ પ્રમાણે વોટર લીકેજની 521 કમ્પ્લેન જાન્યુઆરી 25માં હતી અને લાસ્ટ જાન્યુઆરીમાં 367 જેટલી કમ્પ્લેન આવેલી છે. આમ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ત્રણેય મહિનામાં ડ્રેનેજ રિલેટેડ કમ્પ્લેન, પાણીના લીકેજની કમ્પ્લેન, વોટર પોલ્યુશનની કમ્પ્લેન, આ તમામમાં ઘટાડો જોવા મળેલ છે. સાંજે રોજ ગંદુ પાણી આવે છે. બધાને અત્યારે કમળો, બીમાર પડ્યા બાળકો, ગયઢા, અને પાણી રોજ સાંજે અને સવારે તે મોડું જ આવે. અને ગટરનું કામ કર્યું, ગટરનું કામ એ બરાબર નથી કર્યું. ગટરે બધી ગટરો ઉભરાય છે અત્યારે. અને ચાલીમાં પછી અમે બધું ધોવીએ તો એકબીજાના ઝઘડા થાય અમારા ઘરમાં.